નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10માં પ્રકરણ 15 આર્થિક વિકાસ વાત કરતા હતા. એમાં આપણે આજે જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો એની મુખ્ય બે પદ્ધતિઓ છે. કઈ કઈ છે? તો કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. જોઈએ આપણે પ્રકરણમાં. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર છે, કોઈ પણ દેશ છે, એની પાસે જે ઉત્પાદનના સાધનો છે એમનો ઉપયોગ કરીને જે છે આર્થિક વિકાસ કરવાનો પ્રયત્ન છે એ જે તે રાષ્ટ્ર છે, જે તે દેશ છે એ કરતા હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક તો બજાર પદ્ધતિ અને બીજું સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. ઉત્પાદનના સાધનો જે આપણે વાત કરીએ કે બે પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, તો આ બંને પદ્ધતિઓ જે છે તદ્દન એકબીજાથી વિરુદ્ધ છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામે છે. એટલે કે બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આ બંનેનો સમન્વય કરીને અન્ય પણ ઘણી બધી પદ્ધતિઓ જે છે એ વિકાસ પામેલી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. જે તે રાષ્ટ્ર જે છે એને પોતાને અનુરૂપ આવે એ પદ્ધતિ જે છે એ સ્વીકારતા હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગે મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આપણે જોઈએ. એમાં પ્રથમ આપણે જોઈએ બજાર પદ્ધતિ. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાના આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. એટલે કે કયા કયા રાષ્ટ્રો એવા છે કે આ બજાર પદ્ધતિ જે છે કે એ અપનાવી હતી? તો કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા રાષ્ટ્રોએ પોતાનો આર્થિક વિકાસ જે છે એ બજાર પદ્ધતિ દ્વારા અપનાવ્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિ છે એને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. જે કાંઈ ઉત્પાદનના સાધનો જે છે ખાસ કરીને, તો એની ફાળવણી જે છે કે એમાં કેટલો નફો મળે છે એના આધારે કરવામાં આવતી હોય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. જે કેન્દ્ર સ્થાનની વાત કરીએ ઉત્પાદનના સાધનોમાં, બજાર પદ્ધતિમાં વાત કરીએ તો એમાં નફાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. લોકોને જે વિવિધ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાવ્યું તેમાં તેઓએ મૂડીરોકાણ કરવું. એટલે કે જેમાં નફાનું પ્રમાણ વધારે પ્રાપ્ત થતું હોય છે તેમાં લોકો જે છે કે રોકાણ કરી શકે તેવા ઉદ્યોગો હોય તો એમાં લોકો જે છે એ રોકાણ કરતા હોય છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. એમાં કોઈ પણ બજાર પદ્ધતિમાં કોઈ પણ બીજાનો કોઈનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે આ પદ્ધતિમાં બજાર તંત્ર છે એ સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે કે એમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. બજાર તંત્ર જે છે એ સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ઊંચે લઈ જવી પડે છે. ખાસ કરીને બજાર પદ્ધતિમાં વાત કરીએ કે સ્પર્ધાનું તત્વ જે છે એ અનોખું જોવા મળે છે. તો એમાં હરીફાઈયુક્ત બજારોમાં, જે આપણે હરાજી જેને કહીએ છીએ, તો એવા વિસ્તારમાં જે છે કે હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધન થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધી શકાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થાય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ રાજ્યનો પણ એમાં હસ્તક્ષેપ હોતો નથી. એટલા માટે બજાર પદ્ધતિ જે છે એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ આપણે બજાર પદ્ધતિના લક્ષણો. તો એમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. કોઈ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે એમાં એમનો કોઈનો હસ્તક્ષેપ હોતો નથી. મુક્તપણે હોય છે, સ્વતંત્ર હોય છે. એટલે કે ઉત્પાદનના સાધનો જે તે વ્યક્તિ જે છે એ માલિકીના જોવા મળે છે. માલિકી કે વ્યક્તિગત કે ખાનગી જોવા મળે છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો હોય છે. આર્થિક ખાસ કરીને પ્રવૃત્તિ આપણે જોઈએ બજાર પદ્ધતિમાં, તો એમાં મહત્વનું સ્થાન કોને આપવામાં આવ્યું છે? નફાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. અલગ અલગ જગ્યાએ જે છે લોકો પોતાના જે છે એ વ્યાપાર કરતા હોય છે. એટલે કે ગ્રાહકોને પસંદગી કરવાની તક પણ એમાં મળતી હોય છે.
સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, એટલે કે બજાર પદ્ધતિમાં જે છે એ સરકારનો કોઈ પણ પ્રકારનો હક હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે, એટલે કે જે તે સમયે જે ભાવ ચાલતો હોય છે એના આધારે જે છે કે આર્થિક નિર્ણયો જે છે એ ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ બજાર પદ્ધતિના લાભ. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે. કોઈ વ્યક્તિમાં બજારવાદી પદ્ધતિ જે બજાર પદ્ધતિ છે એમાં સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એનો હસ્તક્ષેપ હોતો નથી. એના કારણે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જે છે એ પણ જળવાઈ રહે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જે તે વ્યક્તિ પાસે રોકાણ કરી શકે તેવા છે તો એવા વ્યક્તિ પોતાના સાધનોનો જે છે એ મહત્તમ અને કાર્યક્ષમ પોતાની રીતે જે છે એ ઉપયોગ કરી શકે છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. જે એમની પાસે ઉત્પાદનના સાધનો જે છે એના કારણે જે છે કે રોકાણ કરી શકે તેમ હોય, ઉદ્યોગ કરી શકે, સારો એવો ઉદ્યોગ વિકસાવી શકે એમ હોય તો મહત્તમ ઉત્પાદન પણ હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. એટલે કે અર્થતંત્રમાં અવનવા જે છે એ રોજબરોજ આપણે જોઈએ તો સંશોધન થતા હોય છે અને એના કારણે આપણા આવા આર્થિક વિકાસને પણ વેગ મળતો રહે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે, એટલે કે એક અને બીજા અને ત્રીજા આવી રીતે જે છે બજાર પદ્ધતિમાં હરીફાઈ છે, સ્પર્ધા છે એ થતી જોવા મળે છે. એના કારણે વસ્તુની ગુણવત્તા જે છે એ પણ સારી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ બજાર પદ્ધતિની ખામીઓ. તો કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓની ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એટલે કે એની મર્યાદાઓ કઈ છે, ખામીઓ કઈ છે, તો ખાસ કરીને જોઈએ કે મોજ શોખની વસ્તુઓ જે છે એમનું વધારે આપણે જોઈએ કે ઉત્પાદન થતું હોય છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે કે એની અમુક વસ્તુ એવી હોય છે કે એ આપણે જરૂરી હોય પણ મોજ શોખની વસ્તુ ન હોય તો એવી વસ્તુઓનું ઉત્પાદન છે એ ઓછું થતું હોય છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. એટલે કે બજાર પદ્ધતિમાં કોઈ પણ રાજ્ય કે સરકાર, જે કેન્દ્ર સરકાર જે છે એમનો હસ્તક્ષેપ હોતો નથી. એના કારણે કુદરતી સંપત્તિ જે છે એનો પણ દુર્વ્યય થતો જોવા મળતો હોય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. એટલે કે ગ્રાહક જ્યારે બજારમાં જાય છે ત્યારે અમુક વેપારીઓ છે કે એ ગ્રાહકો, જે લોકો ખાસ કરીને ખ્યાલ આવતો નથી, અભણ હોય છે કે અમુક ના સમજ હોય છે, અમુક બાબતથી જે લોકોને જાણકારી હોતી નથી, તો એવા લોકોનું જે છે વેપારીઓ જે છે એમનું શોષણ કરતા હોય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ખાસ કરીને સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી, આ બંનેનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા જે છે એ જોવા મળતી હોય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાના માલિકીનું છે, ખાનગી જે વ્યક્તિ ચલાવે છે તો એના કારણે જે છે કે ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરો જે છે કે એમનું પણ શોષણ થતું જોવા મળતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિ અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. એટલે કે બજારવાદી પદ્ધતિમાં ઘણી બધી ભૂલોના કારણે, ઘણી બધી ખામીઓના કારણે જે છે આપણે જોઈએ તો એમાં સમાજવાદી પદ્ધતિ છે એમનો ઉદ્ભવ થયો. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. એટલે કે બજાર પદ્ધતિ અપનાવ્યા પછી પણ એમાં ઘણી બધી ભૂલો, ઘણી બધી ખામીઓ કારણે સમાજવાદી પદ્ધતિ અપનાવી અને એના કારણે ચીન અને રશિયા જેવા જે રાષ્ટ્રો છે એમને પણ આર્થિક વિકાસ ઝડપથી છે એ પ્રાપ્ત કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે, એકબીજાની વિરોધી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર લેવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિ એવી છે, સમાજવાદી પદ્ધતિ એવી છે કે જે તે જગ્યાએ હોય એ રાજ્ય જે છે, રાજ્યનો હસ્તક્ષેપ હોય છે. એટલે કે સંપૂર્ણ નિર્ણયો જે છે એ કોણ લે છે? રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. એટલે કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી કરવામાં આવે છે એ કોની માલિકી હોય છે? જે તે રાજ્યની માલિકીના જોવા મળતા હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. બજાર પદ્ધતિમાં વ્યક્તિ દ્વારા થતું, બજાર દ્વારા થતું, કે એમાં સરકાર કે રાજ્ય છે એનો હસ્તક્ષેપ ન હતો, પરંતુ સમાજવાદી પદ્ધતિ જે છે એમાં સંપૂર્ણ પ્રકારની જે જવાબદારી જે છે, હસ્તક્ષેપ ખાસ કરીને જે સાધનો જે છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે. એટલે કે એનું અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય સરકાર કરે છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. એટલે કે જે કઈ વસ્તુની જરૂરિયાત હોય એ રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે.
સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. બજાર પદ્ધતિમાં જે છે એ કેન્દ્ર સ્થાને શું હતું? નફો હતો. પરંતુ સમાજવાદી પદ્ધતિમાં જે છે એ કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ જે તે સમાજ જે છે, જે તે રાજ્ય જે છે કે એનું કલ્યાણ રહેલું હોય છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી થાય છે. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ જે છે એના ભાવ જે છે એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાને હોય છે. એટલે કે રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદન લક્ષ્યાંકોએ જે કંઈ વસ્તુ પ્રાપ્ત કરી છે, જે કંઈ વસ્તુ આપી છે, તો એમની જવાબદારી છે જે તે કારખાના રાજ્ય સરકાર દ્વારા જે આપવામાં આવેલા છે, રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોય છે, એ કારખાનાઓ જે છે એમની જવાબદારી હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ પણ કામ લેવામાં આવે છે. એટલે કે ખેતી જે છે એ પણ રાજ્યની હોય છે અને એમાં કામ કરતા જે શ્રમિકો જે છે એમને વેતન પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે. જોઈએ આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, તો કે ઉત્પાદનના સાધનોની માલિકી જે છે એ કોની હોય છે? રાજ્યની હોય છે. ઉત્પાદનના સાધનો જે છે એની માલિકી જે છે એ જે તે રાષ્ટ્રની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. જે કંઈ નિર્ણય લેવાના હોય છે એ રાજ્ય દ્વારા નિર્ણય જે છે એ લેવામાં આવતા હોય છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. એટલે કે મુખ્ય સ્થાને, મહત્વ સ્થાને જે છે એને નફાને રાખવામાં નથી આવતો, પણ જે તે રાજ્ય જે છે એ રાજ્યનો જે છે એનું એ રાજ્યના સમાજનું હિત છે, કલ્યાણ છે એ ગણવામાં આવતું હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એટલે કે જે તે વ્યક્તિ જે છે, શ્રમિક જે છે એ ત્યાં કાર્ય કરે છે એમને વેતન પણ ચૂકવવામાં આવતું હોય છે. ત્યાર પછી આ પદ્ધતિના લાભ જોઈએ આપણે. સમાજવાદી પદ્ધતિના લાભ: સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. ખાસ કરીને સમાજની જે જરૂરિયાત છે એ વસ્તુનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. એટલા માટે જે આપણે જોઈએ બિનજરૂરી વસ્તુઓ જે છે, મોજ શોખની વસ્તુઓ જે છે, તો એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. અમુક બજાર પદ્ધતિમાં આપણે જોયું કે એમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, તો કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. પરંતુ આ સમાજવાદી પદ્ધતિ જે છે કે એમાં નિર્ણય જે છે એ કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય દ્વારા. એટલા માટે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો જોવા મળતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. આવક અને સંપત્તિ આ બંને વચ્ચેની જે અસમાનતા છે એ પણ દૂર થાય છે અને ગ્રાહકોનું શોષણ થતું નથી. અગત્યની વસ્તુ એ છે કે જે તે વસ્તુ જે છે એ પેકિંગ બનાવવામાં આવે છે તો એમાં કોઈ પણ ગ્રાહકનું અહિત થાય એવું ગણવામાં આવતું નથી. એટલા માટે ગ્રાહકોનું પણ શોષણ થતું નથી. આ પદ્ધતિની ખામીઓ જોઈએ કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. કોઈ જગ્યાએ ઉત્પાદન વધારે કોઈ વસ્તુ જે છે વેચાણ થતું હોય પરંતુ એ સાધનોની માલિકી જે છે એ રાજ્યની હોવાથી એનું ઉત્પાદન વધારવા માટે અન્ય સાધનો જે છે કે એમને વધારવા માટે કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. બજાર પદ્ધતિની વાત કરીએ કે એમાં સ્પર્ધા છે, હરીફાઈ છે જોવા મળે છે, તો એની વચ્ચે રહીને આપણે જોઈએ કે સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે આમાં એ વસ્તુ થતી નથી. એના કારણે અર્થતંત્રમાં સંશોધનને પણ કોઈ વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યના આખા સમાજના લેવલથી વિચારવાનું હોય છે, એટલે કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે કે આ કોઈ પણ જગ્યાનો નિર્ણય જે છે એ રાજ્ય દ્વારા કરવામાં આવતો હોય છે. એટલા માટે ગણી શકાય કે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. ત્યાર પછી આપણે જોઈએ મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અપનાવવામાં આવી છે. એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ બંનેની જે છે કે એમાં સારી બાબતો જે છે એ લઈને જે અપનાવવામાં આવેલી છે એ મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ પછી જે છે મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો કે આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં
પરંતુ પૂરક બનીને કામ કરતા હોય, જેના થકી આ બંને જે આપણે ખાનગી પણ ગણી શકાય અને જાહેર પણ ગણી શકાય, આ બંને વસ્તુ વચ્ચેનું જે છે ભાગીદારી હોય છે કે જેના કારણે જે છે તે એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને જે છે એ કાર્ય કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરે માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તા, ઊંચાઈ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રની માલિકી જે છે એ રાજ્યની હોય છે. એટલે કે ઘણા કારખાના, ઘણી અમુક બાબતો એવી હોય છે કે એ વ્યક્તિની માલિકીની હોય છે અને ઘણી બધી વસ્તુ જે છે, મોટા ઉદ્યોગો જે છે એ રાજ્ય હસ્તક જોવા મળે છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. કોઈ પણ જગ્યાએ જઈએ તો એમાં આ મિશ્ર અર્થતંત્રમાં આપણે જોઈએ તો આ પદ્ધતિમાં બજાર જે છે એ સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશ મુકાતા હોય, એટલે કે સરકાર જે છે એ અમુક બાબતો જે છે એના ઉપર નિયંત્રણ રાખતી હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. જે અનિચ્છનીય વસ્તુઓ જે છે એનું ઉત્પાદન વધારે થતું હોય તો રાજ્ય સરકાર દ્વારા જે છે કે સરકાર દ્વારા જે છે એમના ઉપર જે છે એ કરવેરા વધારવામાં આવતા હોય છે. તો એવી જ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહન પણ આપવામાં આવશે. એટલે કે એવી રીતે જે પછાત વર્ગો જે છે તો એમને આગળ લાવવા માટે ખાસ કરીને આપણે જોઈએ તો એવા લોકોના રાજ્ય દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે, કરવેરામાં રાહત જે છે એ પણ આપવામાં આવે છે, જેના થકી આ સમાજને છે એક વેગ મળતો રહે છે. આ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવતું હોય છે. આ પદ્ધતિમાં અંકુશ કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો બજાર પદ્ધતિ નહીં, સમાજવાદી પદ્ધતિ નહીં, પરંતુ આ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ જે છે એ જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે અભ્યાસ કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. એટલે કે આ ત્રણેય પદ્ધતિ આપણે જોઈ તો એમાં કોઈ પણ રાષ્ટ્રમાં 100% સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ ક્યાંય જોવા મળતી નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટ અને આર્થિક ઉદારતાની અસર પણ જોવા મળે છે. એટલે કે આ બંને પદ્ધતિઓ જે છે એમાં પણ ઘણી બધી છૂટછાટ છે એ આપવામાં જોવા મળે છે આપણને. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. એટલે કે આ પદ્ધતિ સિવાયની મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ જે છે એમાં પણ ઘણો અભાવ છે એ જોવા મળે છે. જેમ કે આર્થિક અસ્થિરતા કે અમુક બાબતનો જે ભાવ છે, લેવલ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ બંનેનું મિશ્રણ થવાથી જે આ બનાવવામાં આવેલું છે એના કારણે આ બંને વચ્ચેની સમતુલા છે એ ખોવાય છે. ત્યાર પછી સંકલનનો અભાવ, કોઈ વ્યક્તિ એક પોતાની રીતે જે છે એનું સંકલન કરી શકતા નથી. એટલે કે સંકલનનો પણ અભાવ જોવા મળે છે. આર્થિક નીતિઓમાં અસાતત્ય પણ જોવા મળે છે. આર્થિક વિકાસનો નીચો દર જોવા મળે છે વગેરે જેવી મર્યાદાઓ જે છે એ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. તો આ રીતે જે છે કે આપણે આ પ્રકરણ જે છે કે એમાં આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે કે એની પદ્ધતિઓ જે છે કે એના વિશે અભ્યાસ